નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 13 ભણીએ છીએ અને પેપર નંબર 13 અંતર્ગત આપણે સાહિત્યના સિદ્ધાંતો ભણવાના છે. આ આપણું પેપર જે છે આમ જુઓ તો એક ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસી તરીકે મહત્ત્વનું પેપર છે જે આપણને પાયામાંથી ઘડે છે. પહેલું આપણે યુનિટ આખું જોયું કે જે આપણો પાયો મજબૂત કરે છે. કળા એટલે શું, સાહિત્ય એટલે શું, અને એમાં પણ લલિત કળા અને લલિતેતર કળા વચ્ચે શું તફાવત છે, લલિત સાહિત્ય અને લલિતેતર સાહિત્ય વચ્ચે શું તફાવત છે, તથા બીજું યુનિટ જે છે અલંકારનું કાવ્યમાં શું મહત્ત્વ, એનું સ્વરૂપ શું છે, છંદનું કાવ્યમાં શું મહત્ત્વ અથવા તો એનું શું સ્થાન છે અને એનું સ્વરૂપ કયા પ્રકારનું છે. આ જે કેટલાક પાયાના મુદ્દાઓ છે એ આપણા સિલેબસનો ભાગ છે. તો ત્રીજું યુનિટ જે છે એ પણ કેટલાક મહત્ત્વના સાહિત્યિક વલણો જે છે એનો અભ્યાસ આપણે આ ત્રીજા યુનિટમાં કરવાનો છે. એટલે ત્રીજું યુનિટ જે છે આપણા સાહિત્યિક વલણોનું યુનિટ છે અને એમાં આપણે મુખ્ય 3 વલણ જે છે એ ભણવાના છે અને એની સાથે આકૃતિ અને અંતસ્તત્વ જેવો મુદ્દો પણ એની સાથે જોડાયેલો છે. તો પહેલો મુદ્દો જે છે એ સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય વલણ, જેને બીજા શબ્દોમાં પ્રશિષ્ટ અને રંગદર્શી વલણ પણ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં જેને ક્લાસિકલ અને રોમેન્ટિક વલણ પણ કહેવામાં આવે છે. આમ વલણ જે છે એક પ્રકારની સ્ટાઇલ છે, એક પ્રકારની રીતિ છે અને જે કવિના સ્વભાવ સાથે જોડાયેલી છે. અહીં તમને આપણા જે સંસ્કૃતના મીમાંસક છે વક્રોક્તિકાર, વક્રોક્તિ જીવિતમ જેમનો સાહિત્યિક અથવા તો સૈદ્ધાંતિક ગ્રંથ છે એવા આચાર્ય કુંતક યાદ આવે અને એમને કહ્યું હતું કે દરેક સર્જકની રીતિ પાછળ જે જવાબદાર છે એ કવિનો સ્વભાવ છે. એ સ્વભાવના કારણે જ એની અભિવ્યક્તિની જે શૈલી છે એ જુદી પડે છે. એ આપણને તરત અહીં યાદ આવે. એટલે આ બે વલણો જે છે આપણો પ્રથમ મુદ્દો છે, જેમાં સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય સાહિત્ય, એટલે સૌષ્ઠવપ્રિય સાહિત્ય કોને કહેવાય અને કૌતુકપ્રિય સાહિત્ય કોને કહેવાય, બંને જે આ વલણો છે એની વિશેષતાઓ શું છે એની આપણે વાત કરવાની છે. અને બંને વલણોમાં કયા પ્રકારનું અથવા તો કયા કયા સર્જકોએ પ્રદાન કર્યું છે એની વાત આપણે આ વલણોમાં કરવાની છે. તો તમે ખાસ વાત યાદ રાખજો. પહેલાં તો આપણે પરિભાષા સમજવાની છે કે સૌષ્ઠવપ્રિય સાહિત્ય કોને કહેવાય ને કૌતુકપ્રિય સાહિત્ય કોને કહેવાય. પછી સૌષ્ઠવપ્રિય સાહિત્ય જે છે એની વિશેષતા શું છે, કયા એવા એના તત્વો છે, એની લાક્ષણિકતાઓ છે જેના કારણે એ સૌષ્ઠવપ્રિય સાહિત્ય તરીકે ઓળખાય છે અથવા તો સૌષ્ઠવપ્રિય સર્જક અથવા તો એ વલણ તરીકે ઓળખાય છે, એની વાત કરવાની. અને પછી જે છે એના જે મહત્ત્વના એ વલણ દ્વારા જે પ્રસિદ્ધિ પામેલા અથવા તો એ વલણને વિકસાવનારા જે સર્જકો છે, એને પ્રસિદ્ધિ અપાવનારા જે સર્જકો છે એની આપણે વાત કરવાની છે. તો આ 3 મુદ્દાઓ જે છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. એટલે આમ જુઓ તો સૌષ્ઠવપ્રિય, કૌતુકપ્રિય કે વાસ્તવદર્શી એવી જે આપણે સંજ્ઞાઓ સાંભળીએ છીએ એ બીજું કંઈ નથી કે આ સત્ય, સૌંદર્ય અને કલ્પના વિષયક વિચારો પ્રતિ જે કળાકાર છે, જે કવિ છે, એનું એક ચોક્કસ પ્રકારનું વલણ છે, બીજું કંઈ નથી. એટલે જ એને વલણ એવી પાછળ સંજ્ઞા મૂકવામાં આવી છે. ઉપરાંત આ સંજ્ઞાઓ જે છે એ સર્જકની અભિવ્યક્તિ શૈલીને પ્રગટ કરે છે, એની રીતિને પ્રગટ કરે છે કે સર્જક જે છે કઈ શૈલીમાં પોતે સાહિત્યનું સર્જન કરે છે, કળાનું સર્જન કરે છે. એટલે આમ જુઓ તો એ અભિવ્યક્તિની રીતિ છે જેની વાત આપણે પહેલાં કરી કે આપણને જ્યારે અભિવ્યક્તિ શૈલીની વાત કરી ત્યારે તરત આપણે આચાર્ય કુંતક યાદ આવે અને એમને કહ્યું હતું કે શૈલી
ના ભેદ પાછળ જે જવાબદાર છે એ છે સર્જકનો અથવા તો કવિનો સ્વભાવ. એટલે સૌષ્ઠવપ્રિય કહો કે કૌતુકપ્રિય, પછી રૂપદર્શી કહો કે રંગદર્શી, પ્રશિષ્ટતાવાદી કહો કે સ્વચ્છંદતાવાદી, આ બધી એના માટે ની જુદી જુદી સંજ્ઞાઓ છે. તો સંસ્કારી, સંયમ અને જીવનનો ઉલ્લાસ, ક્લાસિકલ અને રોમેન્ટિક એવા પર્યાયો સાહિત્યમાં સર્જકના વ્યક્તિત્વના પ્રભાવે જે ઉપજતી અભિવ્યક્તિની શૈલી જે છે એના રૂપમાં આ બધી જ જે સંજ્ઞાઓ છે એ પ્રયોજાય છે. એટલે મૂળમાં સૌષ્ઠવપ્રિય, કૌતુકપ્રિય, વાસ્તવદર્શી અથવા તો વાસ્તવપ્રિય આ બધી સંજ્ઞાઓ જે છે એ સર્જકની અભિવ્યક્તિની જે શૈલી છે, સર્જક પોતાનું કાવ્ય અથવા તો પોતાનું સાહિત્ય જે શૈલીમાં અભિવ્યક્ત કરે છે, જે શૈલીમાં આલેખે છે, એ શૈલીને પ્રગટ કરે છે, એ શૈલીને દર્શાવે છે. એટલે આમ જુઓ તો સૌષ્ઠવપ્રિય એક પ્રકારની શૈલી છે. બરાબર સમજાયું? એટલે એક પ્રકારનું વલણ ને આપણે સ્ટાઇલ, દરેક સર્જકની સ્ટાઇલ, કોઈકની રોમેન્ટિક સ્ટાઇલ હોય, કોઈકની એકદમ શિષ્ટ સ્ટાઇલ હોય, વ્યવસ્થિત હોય, એમાં વ્યવસ્થા હોય, જેને એને થોડું આડું અવડું ન ચાલે. બરાબર? એટલે આ પ્રકારનું છે. જે તમે સૌષ્ઠવપ્રિય સાહિત્યને સમજવું હોય અથવા તો જો તમને એ દિશામાં એના માટે એને સૌષ્ઠવપ્રિય સાહિત્યને સમજવા માટે જો તમારે ગુજરાતી ઉદાહરણ જોવું હોય તો આપણે સરસ્વતીચંદ્રને ધ્યાનમાં રાખવું પડે. કારણ કે પંડિત યુગનું જે સાહિત્ય છે એ સૌષ્ઠવપ્રિય અથવા તો ક્લાસિકલ સાહિત્ય, પ્રશિષ્ટ સાહિત્ય કહેવામાં આવે છે. કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલ, ટાગોરની 71 સતી જેવા સાહિત્યના નમૂનાઓ છે અથવા સાહિત્યની કૃતિઓ જે છે એ પ્રશિષ્ટ સાહિત્ય અથવા તો પ્રશિષ્ટતાવાદી સાહિત્ય તરીકે ઓળખાય છે. એટલે તમે સરસ્વતીચંદ્રને ધ્યાનમાં રાખીને જો આ સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરશો તો એ તમને સરળતાથી સમજાઈ જશે. કારણ કે એમાં એક પ્રકારની વ્યવસ્થા છે, એમાં એક પ્રકારના સંસ્કારનો સંયમ છે, એમાં જીવન મૂલ્યોનું મહત્વ છે. અને આ બધી જ વિશેષતાઓ જે છે એ સૌષ્ઠવપ્રિય સાહિત્યની છે, પ્રશિષ્ટ સાહિત્યની છે. હવે આપણે વ્યવસ્થિત વાત કરીએ કે આ જે છે, પહેલાં પણ કહ્યું કે આ બીજું કંઈ નથી, મનુષ્ય સ્વભાવની આ ભિન્ન ભિન્ન વૃત્તિઓ છે. આવા વલણોની ભીતરમાં જીવન વિષય કોઈક વિચારસરણી કે પ્રકૃતિ એટલે કે સ્વભાવની જે છટા છે, સર્જકના સ્વભાવની જે છટા છે એ રહેલી છે. અને આ સ્વભાવને કારણે જ એટલે કુંતક આપણને અહીં સાક્ષાત દેખાય કે એ સમયમાં શરૂઆતમાં જ્યારે સાહિત્યિક આપણી જે પૂર્વની સાહિત્ય મીમાંસા છે એ વક્રોક્તિ જીવિતમના જે સર્જક છે ને આરંભમાં જ આ જે છે એ શોધી કાઢ્યું હતું. બરાબર? એટલે આ એના સ્વભાવની જે છટા છે એ એની સ્ટાઇલ દ્વારા અભિવ્યક્ત થાય છે. અને આ સ્વભાવને કારણે જ દરેક સર્જકની જુદી જુદી શૈલી જે છે એ ઘડાતી હોય છે. વળી વાસ્તવદર્શી, વસ્તુવાદી, યથાર્થવાદી વગેરે પર્યાયોથી ઓળખાતી રિયાલિસ્ટિક શૈલી એટલે કે વાસ્તવદર્શી શૈલી પણ એક મહત્વની શૈલી છે, જેની આપણે આના પછી ચર્ચા કરીશું. હવે આ જે વલણો છે એ તો આપણા અભ્યાસનો વિષય છે, જેમ કે સૌષ્ઠવપ્રિય વલણ, કૌતુકપ્રિય વલણ અને એની સાથે વાસ્તવદર્શી વલણ. પણ એના સિવાય પણ સાહિત્ય ક્ષેત્રમાં વલણો પ્રવર્તે છે, જેમ કે અતિ વાસ્તવવાદી વલણ, પછી નવ પ્રશિષ્ટતાવાદી અથવા તો નવ શિષ્ટતાવાદી કલર વલણ, અને જેમાં આર્ટ ફોર આર્ટ શેક અને આર્ટ ફોર લાઈફ શેક જેવા મહત્ત્વના વલણો ની સાથે અભિવ્યંજનાવાદી, પ્રતીકવાદી, અસ્તિત્વવાદી અને અતિવાસ્તવવાદી જેવા વલણો પણ સાહિત્ય ક્ષેત્રે પ્રવર્તે છે. એટલે આમ જુઓ તો આ બધા વાદો છે. તમે આગળ અહીં માત્ર તમારે આ 3 વલણો ભણવાના છે, પણ તમે જ્યારે આગળ
માસ્ટરમાં અભ્યાસ કરશો ત્યારે તમને આ બધા જ વાદો જે છે એ ભણવામાં આવશે, જેમાં ઘનવાદ છે, અતિવાસ્તવવાદ છે, જેમાં પ્રકૃતિવાદ છે, જેમાં અતિવાસ્તવવાદ છે, અભિવ્યંજનાવાદ છે. આ બધા જ વાદ જે છે એ કળા ક્ષેત્રે પ્રવર્તે છે અને દરેક સર્જક જે છે એ પોતાની પ્રકૃતિ અનુસાર એની શૈલી જે છે એ ઘડાતી હોય છે. હવે આપણે જે વાત કરવાની છે આ એક ભૂમિકા થઈ. હવે આપણે વાત કરવાની છે સૌષ્ઠવપ્રિય વલણની વાત કરવાની છે. તો આપણે જોઈએ એમાં કેટલાક મુદ્દાઓ તમારી સામે મૂકેલા છે, જેમાં સૌષ્ઠવપ્રિય વલણની કેટલીક વિશેષતાઓ અને એમાં શેનું મહાત્મ્ય છે અને એની સાથે પશ્ચિમ અને પૂર્વમાં આપણને કયા કયા સર્જકો દ્વારા આ સૌષ્ઠવપ્રિય વલણને આધારે સાહિત્ય પ્રાપ્ત થયું છે એની આપણે વાત કરીશું. તો સૌષ્ઠવપ્રિય વલણ જે છે સાહિત્ય કે કળાના બાહ્ય રૂપમાં સંયમ, જો એમાં સંયમનું મહત્વ છે. જ્યારે જે કૌતુકપ્રિય છે એમાં સંયમ નહીં પણ એમાં કલ્પનાનું મહત્વ છે. અહીં સંયમિતતા છે, ત્યાં રંગદર્શિતા છે. એટલે બાહ્ય સ્વરૂપમાં સંયમ, સપ્રમાણતા, આડું અવડું નહીં. કૌતુકપ્રિય સાહિત્યમાં પ્રયોગો વધારે છે, જ્યારે અહીં તો સપ્રમાણતાનું મહત્વ છે, સંપૂર્ણતાને પ્રાધાન્ય આપવામાં આવે છે. અને આચાર્ય આનંદ શંકર ધ્રુવ જે છે આપણા ગુજરાતી સાહિત્યમાં મહત્વના વિચારક અને વિવેચક, એમને આ વલણ માટે સંસ્કારી સંયમ જેવી સંજ્ઞા પ્રયોજી છે. આ પ્રકારની નિરૂપણ પદ્ધતિમાં પ્રાચીન મહાન સર્જકોએ નક્કી કરેલા કેટલાક નિયમો અને તેની કૃતિઓને અનુસરવાની એક પ્રકારની વૃત્તિ દેખાય છે. એટલે જુઓ, પહેલેથી આપણા જે મહાન સર્જકો છે, રામાયણ મહાભારતના જે સર્જક છે વ્યાસ, વાલ્મીકી, આ બધાના જે સ્થાપેલા નિયમો છે એને અનુસરવાનું એક વલણ આ વલણમાં જોવા મળે છે, અથવા તો વૃત્તિ જે છે એ આ વલણમાં જોવા મળે છે. આ વલણમાં કલાકૃતિ સર્વને સદાકાળ સંતોષ આપે એવી અપેક્ષા છે. એટલે આ વલણ દ્વારા લખાયેલું જે સાહિત્ય છે એ ચિરકાલીન છે, લાંબા સમય સુધી એ બધાને આનંદ આપનારું બની રહે છે. જેમ કે મેં તમને પહેલાં પણ કહ્યું કે તમે સરસ્વતી ચંદ્ર કૃતિને ધ્યાનમાં રાખીને જો આ વલણને સમજવાનો પ્રયત્ન કરશો તો એ તમને સરળતાથી સમજાઈ જશે. એટલે સરસ્વતી ચંદ્ર કૃતિ જે છે એ આપણા પંડિત યુગમાં સર્જાયેલી કૃતિ, છતાં પણ આજે પણ તમને એ વાંચવી ગમે એ પ્રકારની કૃતિ છે. એટલે લાંબા સમય સુધી જે કાળના પ્રવાહ સામે ટકી રહે એ પ્રકારનું સાહિત્ય આ વલણ દ્વારા સર્જાતું હોય છે, અથવા તો એવી અપેક્ષા આ વલણમાં રહે છે. એમાં સિદ્ધ પ્રયોગો અને પરંપરાને અનુસરવાનું વલણ છે. જુઓ, એમાં સિદ્ધ નવા પ્રયોગો નહીં, પણ જે સિદ્ધ પ્રયોગો છે, જે આપણી પરંપરા છે, કશુંક નવું નહીં પરંતુ પરંપરાને અનુસરવાનું વલણ જે છે એ અહીં જોવા મળે છે. એટલે ભારોભાર સુષ્ઠુતા, ભદ્રતા અને સંસ્કારિતતા અને સંયમનો એમાં આપણને પ્રભાવ જોવા મળે છે. કૃતિને બંને તેટલી પૂર્ણ બનાવવાનો સર્જક પ્રયત્ન અહીં કરતો હોય છે. અને કૃતિના આરંભથી અંત સુધી એમાં એક પ્રકારની વ્યવસ્થા છે, થોડું પણ આડા અવડું નહીં. બરાબર? એટલે એની વસ્તુ ગૂંથણીમાં એક પ્રકારની વ્યવસ્થા હોય અને ચોક્કસ આરંભ, મધ્ય અને અંત હોય. એટલે કૃતિની આંતરિક વ્યવસ્થા જે છે એ એમાં બરાબર જળવાતી હોય છે. એમાં પ્રચ્છન્ન રીતે સૌંદર્ય તત્વને મુકાબલે સત્ય તત્વ કે શિવ તત્વ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. આ એક એનું મહત્વનું લક્ષણ છે.
કે અહીં સૌંદર્ય કરતાં વધારે સત્ય અને શિવ તત્વની એટલે કે કલ્યાણની ઉપાસના આ સાહિત્યમાં કરવામાં આવે છે. એટલે અહીં જે સાહિત્યનું મુખ્ય પ્રયોજન છે આનંદ, એ અહીં જાણે કે બીજા ક્રમે આવી જાય છે અને એની જગ્યાએ જીવન મૂલ્યો ને ઘડવાનું સાહિત્યનું જે ગૌણ પ્રયોજન છે એ જાણે કે અહીં મુખ્ય બની જાય છે. એટલે અહીં સૌંદર્યની ઉપાસનાને બદલે સાહિત્ય જે છે સત્ય અને શિવની ઉપાસના કરતું જણાય છે. એટલે જીવન મૂલ્યોનો બોધ વ્યક્ત કરવાનું વલણ અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. એટલે જીવન મૂલ્યોનું મહાત્મ્ય છે એ સૌષ્ઠવ પ્રિય સાહિત્યમાં મુખ્ય બને છે. એટલે તમે સરસ્વતીચંદ્રને જુઓ, સર્જકનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે પૂર્વ અને પશ્ચિમની જે સંસ્કૃતિ છે એનું સંયોજન અથવા તો એના જે સારા તત્વો છે આ બંનેનો સંયોગ જે છે એ સધાવવો જોઈએ, બંનેનો સમન્વય જે છે એ સધાવવો જોઈએ અને જીવનને ઉન્નતિની દિશામાં, માનવ જીવનને ઉન્નતિની દિશા બતાવવાનું કાર્ય જે છે આ સૌષ્ઠવ પ્રિય સાહિત્ય અથવા તો આ વલણનું મુખ્ય ધ્યેય બને છે. એટલે તમે સરસ્વતીચંદ્ર નવલકથામાં જોશો કે અંતે કુમુદ જે છે એ વૈધવ્ય જીવન સ્વીકારે છે. એ સરસ્વતીચંદ્ર સાથે એના બીજી વાર પુનઃ વિવાહ નથી થતા, પરંતુ બંને સંયમને ધારણ કરી અને સમાજ સેવામાં અથવા તો સમાજ કલ્યાણમાં પોતાનું જીવન જે છે એ સમર્પી દે છે. એટલે જીવનને એક ડગલું આગળ વધારનારું અથવા તો ઉન્નતિને માર્ગે લઈ જનારું જે મૂલ્ય છે એ અહીં અભિવ્યક્તિ પામે છે. એટલે આ રીતે એકમાત્ર બાહ્ય ઘાટ જ નહીં, પ્રકૃતિના આંતરિક સૌષ્ઠવનો પણ અહીં આગ્રહ રાખવામાં આવે છે. અને બીજું એ કે આ જે સાહિત્ય છે અથવા તો આ વલણમાં વ્યક્તિવાદનું મહત્વ નથી અથવા તો વૈયક્તિકતાને પ્રાધાન્ય નથી, પરંતુ અહીં સમષ્ટિને પ્રાધાન્ય આપવામાં આવે છે. સમગ્ર જે માનવ સમાજ છે એનો વિકાસ કઈ રીતે થાય અથવા તો એની ઉન્નતિ કઈ રીતે થાય, એનું કલ્યાણ કઈ રીતે થાય, એનો આગ્રહ એમાં અથવા તો એને પ્રાધાન્ય અહીં આપવામાં આવે છે. એટલે પ્રશિષ્ટ સર્જન એટલે જાણે કે નિર્મળ સ્વચ્છ જળ અને ઔચિત્ય અને પ્રમાણભાન એમાં સતત અનુભવાય છે. અને ખરેખર તો આવી કલાકૃતિ આપણને આકર્ષે પણ છે. એટલે આજે પણ તમને અભિજ્ઞાન શાકુંતલ વાંચવાનું ગમે, સરસ્વતીચંદ્ર વાંચવાનું ગમે, પછી કેટલીક દર્શકની કૃતિઓ જે છે એ પણ આ પ્રકારની છે, જેમાં જીવન મૂલ્યો ને વ્યક્ત કરવાનું વલણ હોય એ પ્રકારનું સાહિત્ય જે છે એ સૌષ્ઠવ પ્રિય સાહિત્યમાં સમાવેશ પામે છે. હવે આપણે જોઈએ કે પૂર્વ અને પશ્ચિમમાં આ વલણને લઈને સર્જન કરનારા કયા સર્જકો છે અથવા તો આ વલણને પ્રસિદ્ધ બનાવનાર કયા સર્જકો છે. તો બે સંસ્કૃતિઓ આપણી પ્રાચીન છે. આમ જો તો ભારતીય અને ગ્રીક. એ ગ્રીક માં એરિસ્ટોટલ એ પ્રશિષ્ટતાવાદના મુખ્ય પુરુષ કરતા છે અને ગ્રીક પ્રજામાનસ આદર્શ પ્રિય અને મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવનારું હતું અને કુદરતની સંયમિત અનુકૃતિ તેમની કલાના એક અનિવાર્ય અંશ રૂપે હતી. તેઓ સંસ્કૃતિના જ્યોતિર્ધર હતા અને આદર્શના ચાહક અને ઉપાસક હતા. એટલે ગ્રીકમાં એ સમયે આદર્શ પ્રિય સાહિત્ય નું એક વલણ પ્રસિદ્ધ હતું. એમાં આદર્શવાદી સાહિત્ય જે છે એ વિશેષ પ્રસિદ્ધ હતું
અને આનંદ તત્વ જે છે એ સમયમાં ગૌણ સ્થાને હતું. અને એનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કળાનો અને સાહિત્યનો એ લોક મંગળનો હતો, લોકોની ઉન્નતિનો હતો. અને પ્લેટોએ તો એ સમયના ગ્રીક નાટકોમાંથી અશિષ્ટ અને અનૈતિકતા સામે એક પ્રકારનું રણસિંગું ફૂક્યું હતું અથવા તો વિરોધ નોંધાવ્યો હતો એવું આપણે કહી શકીએ. અને એટલા માટે જ એમને કળાકારને દેશવટો આપ્યો હતો એ આપણે જાણીએ છીએ. કળાએ આદર્શ નાગરિક ઘડવાનો છે, માટે શિક્ષણ, સંસ્કાર, બોધ વગેરે તે સમયે સાહિત્ય કૃતિના મુખ્ય ઉદ્દેશ્યો હતા. એટલે કળાનું કામ અથવા તો કૃતિનું કામ જે છે શું છે, આદર્શ નાગરિકના ઘડતરનું છે. અને આદર્શ નાગરિકના ઘડતર માટે જ એ સમયમાં સાહિત્ય અથવા તો કળાનું સર્જન થતું હતું. અને કળા જે છે એ આનંદ માટે છે, એ સમયે ગૌણ બાબત ગણાતી હતી. અને એટલા માટે જ આપણે આગળ ભણી ગયા મેથ્યુ આર્નોલ્ડની જે કળાની વિભાવના છે અથવા તો સાહિત્યની વિભાવના જે છે એ આપણે તરત યાદ આવે કે લિટરેચર ઇઝ અ ક્રિટિસિઝમ ઓફ લાઈફ, એટલે કે સાહિત્ય જે છે એ જીવનની સમીક્ષા કરે છે. અને અહીં કલાના ઉત્તમ નમૂનાઓ માટે ગ્રીક નાટકોના ઉદાહરણ અપાયા હતા. વર્તમાન સમયમાં ટી.એસ. એલિયટ એ ક્લાસિકલ પ્રશિષ્ટતાની વ્યાખ્યા આપતા સર્જકના ચૈતસિક પ્રૌઢી એટલે કે મેચ્યોરિટી ઓફ માઇન્ડ, એટલે જે ચૈતસિક રીતે પરિપુક્ત હોય એ સૌષ્ઠવપ્રિય સાહિત્ય નું એક મહત્વનું લક્ષણ છે. મેચ્યોરિટી ઓફ માઇન્ડ, મેચ્યોરિટી ઓફ મેનર એટલે કે એક સભ્યતાની પુખ્તતા, જેને કહીએ ને કે આપણે રીતિની પુખ્તતા, મેનર વર્તનની પુખ્તતા, અથવા તો અને બીજું એનું મહત્વનું જે લક્ષણ છે સૌષ્ઠવપ્રિય સાહિત્યનું એ છે એરિસ્ટોટલે ગણાવેલું એ છે મેચ્યોરિટી ઓફ લેંગ્વેજ એટલે ભાષાની પ્રૌઢી. આ ત્રણ પુખ્તતા જેનામાં હોય એ જ સૌષ્ઠવપ્રિય અથવા તો પ્રશિષ્ટ સાહિત્યનું સર્જન કરી શકે. અને આ જે ત્રણ લાક્ષણિકતાઓ અથવા તો ત્રણ લક્ષણો આપી અને ટી.એસ. એલિયટ જે છે એ પોતાને સાહિત્યમાં પ્રશિષ્ટતાવાદી સર્જક તરીકે ઓળખાવે છે. અને વળી તે વ્યાપકતા અથવા તો વિશ્વજનીનતાના ગુણની અનિવાર્યતાને પણ અહીં સમજાવે છે. એટલે સૌષ્ઠવપ્રિય સાહિત્યમાં વૈયક્તિકતા નહીં પણ સમષ્ટિ કેન્દ્રમાં છે. એ સમષ્ટિને આલેખી, સમષ્ટિને ધ્યાનમાં રાખીને આ સાહિત્ય જે છે એ સર્જાય છે. અને એનો ઉદ્દેશ્ય જે છે એ માનવ ઉન્નતિનો છે અથવા તો જીવન મૂલ્યના ઘડતરનો છે. એ વાત જે છે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આપણે ગુજરાતી સાહિત્ય જે છે પૂર્વમાં કેવી રીતે આ વલણ જે છે એ અસ્તિત્વમાં આવ્યું અને કયા કયા સર્જકો જે છે એમના દ્વારા આપણને સૌષ્ઠવપ્રિય વલણ હેઠળ સાહિત્ય સર્જન પ્રાપ્ત થાય છે એની આપણે વાત કરીએ. તો આપણે ત્યાં અંગ્રેજો આવ્યા અને પછી યુનિવર્સિટીની સ્થાપના થઈ અને યુનિવર્સિટીમાં જે શિક્ષણ પ્રાપ્ત થયું એમાં આપણે જાણીએ છીએ, કારણ કે આપણે ઇતિહાસ ભણી ગયા, એમાં નર્મદ, નવલરામ, એના પછીના નરસિંહ રાવ, ગોવર્ધનરામ ત્રિપાઠી વગેરે જેવા આપણા જે પંડિત યુગના સર્જકો છે અથવા તો સુધારક યુગના સર્જકો છે એમણે પાશ્ચાત્ય સાહિત્યનો પરિચય થયો. અને એના કારણે આ વલણ જે છે એ આપણે ત્યાં પ્રવેશે છે અથવા તો આ વલણથી આપણા સર્જકો જે છે એ પરિચિત થાય છે. તો ગુજરાત યુનિવર્સિટી શિક્ષણના પ્રભાવે કરીને ઉચ્ચ શિક્ષણ જે છે એ પ્રાપ્ત કરેલા મણિલાલ, રમણભાઈ, ગોવર્ધનરામ આદિ જે આપણા સ્નાતકો છે જે યુનિવર્સિટી માં શિક્ષણ પામેલા છે
એમણે પાશ્ચાત્ય સાહિત્યની સાથે સાથે સંસ્કૃત સાહિત્યના અભ્યાસની એક તક પ્રાપ્ત થઈ. જુઓ, પંડિત યુગના સર્જકો જે છે એ પાશ્ચાત્ય શિક્ષણની સાથે એ સંસ્કૃત સાહિત્યમાં પણ એટલા જ નિપુણ હતા. એનો પણ એમણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો છે. અને એટલા માટે આ યુગમાં આ બંને સંસ્કૃતિનો સંયમ જોવા મળે છે. અને પંડિત યુગનું બીજું નામ આપણે જાણીએ છીએ તેમ સંગમ યુગ પણ છે. એટલે આ રીતે એક પૂર્વના સાહિત્ય ના અભ્યાસની પણ આ લોકોને એક તક પ્રાપ્ત થાય છે. અને એના પરિશીલનથી આપણી સંસ્કૃતિ અને આપણું પ્રાચીન સાહિત્ય જે છે એ વિશ્વ સાહિત્યની હરોળમાં ઊભું રહી શકે તેવું છે એની પ્રતીતિ જે છે આ સર્જકોને થઈ. અને એના પ્રયત્નો આ સર્જકોએ કર્યા. તેમણે આપણી સંસ્કૃતિનું ગૌરવ કર્યું અને અંગ્રેજી સંપર્કનો લાભ પણ લીધો. જો એટલે બંનેના સારા તત્વોનો સંયમ આ યુગમાં થયેલો છે. નર્મદે આપણા સાહિત્ય તેમજ સમાજ જીવનમાં પુરાણી જે આપણી પરંપરાઓ હતી, આપણી રૂઢિઓ હતી, એને બદલવા અને એને દૂર કરવા ની કોશિશ કરી હતી. અને નવીનતા લાવવાનો એક આગ્રહ અથવા તો એમ કહીએ કે એક ઝુંબેશ એને જગાવી હતી. પરંતુ સમગ્ર યુરોપમાં 19મી સદીના પૂર્વાર્ધમાં એક કૌતુક રાગી વલણના પ્રચંડ મોજા જે છે એ જોવા મળતા હતા. અને પંડિત યુગે સમતા અને સ્વસ્થતા સાથે સૌંદર્યની શોધ જીવનમાં તેમ સાહિત્યમાં ચાલુ રાખી હતી. એટલે આમ જુઓ તો આ પંડિત યુગ જે છે એમાં સમતા, એક પ્રકારની ધીરજ છે, સ્વસ્થતા છે. એ એક ઉભરામાં તણાઈ નથી ગયા નર્મદની જેમ, પણ એ પ્રવાહ સામે ટકી રહ્યા છે. એને સ્વસ્થતા ધારણ કરી છે, જે પ્રશિષ્ટ સાહિત્યનું અથવા તો સૌષ્ઠવપ્રિય સાહિત્યનું એક મહત્વનું લક્ષણ છે. મેચ્યોરિટી ઓફ માઇન્ડ, મેચ્યોરિટી ઓફ મેનર અને મેચ્યોરિટી ઓફ લેંગ્વેજ. એટલે આ જે સ્વસ્થતા છે, આ જે પરિપક્વતા છે એ પંડિત યુગમાં જોવા મળે છે. અને એની સાથે સૌંદર્યની શોધ જે છે એ જીવનમાં અને એની સાથે સાહિત્યમાં પણ આ સમયમાં ચાલુ રહી છે. અને એ રીતે સૌષ્ઠવવાદી વલણ ધરાવતો આ યુગ બને છે એમ આપણે કહી શકીએ. જેમ કે નાનાલાલ, કાંત અને છેક આનંદશંકર ધ્રુવ સુધી એક યા બીજા સ્વરૂપમાં આ પ્રશિષ્ટતાવાદી વલણના પડઘા આપણને સંભળાયા કરે છે. અને ગોવર્ધનરામ તો જાણે કે પ્રશિષ્ટતાવાદી વલણની સાક્ષાત મૂર્તિ આપણે એમને કહી શકીએ. સૌષ્ઠવપ્રિયતાનું તત્વ જીવનમાં તેમ કલામાં સંવાદિતતાના આગ્રહથી ઉત્પન્ન થયું છે. જો અહીં સંવાદિતતાનું મહત્વ છે. એમાંથી શુદ્ધિ, સૌષ્ઠવ અને સપ્રમાણતા, વ્યવસ્થા, નીતિ નિયમો વગેરે આવે છે. કોઈ એક જ સર્જક પૂર્ણતયા ક્લાસિકલ શૈલીનો ન પણ હોઈ શકે. અને એક જ કવિની બે ભિન્ન ભિન્ન રચનાઓમાં ક્લાસિકલ અને રોમેન્ટિક એમ બંને પ્રકારના વલણો જે છે એ પણ આપણે જોઈ શકીએ. તો એવું પણ બને કે અનુભવ અને વિષય જે છે રોમેન્ટિક હોઈ શકે અને નિરૂપણ અને અભિવ્યક્તિની રીતિઓ જે છે એ ક્લાસિકલ એટલે કે પ્રશિષ્ટ હોઈ શકે. અને એના ઉદાહરણો આપણી પાસે છે. જેમ કે નાનાલાલની કવિતા વિષયો જે છે રોમેન્ટિક છે અને જે અભિવ્યક્તિની રીતિ છે એ ક્લાસિકલ છે. તો કલાપી ની કવિતા છે એ પણ આના માટેનું ઉદાહરણ છે. હવે આપણે જે બીજું વલણ છે કૌતુકપ્રિય, એની આપણે વાત કરીએ તો એના કેટલાક જે લક્ષણો છે એ તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો. તો કૌતુકપ્રિય વલણ જે છે એ વિષય અને સ્વરૂપની દ્રષ્ટિએ જે નવી નવી અનુભૂતિઓ છે, જે નવા નવા ઉન્મેષો છે એને મહત્ત્વ આપે છે. અને ગ્રીક અને રોમના પતન પછી જુઓ જે સૌષ્ઠવપ્રિય વલણ છે એ ગ્રીકમાં અસ્તિત્વ ધરાવતું હતું. એનો જન્મ અને એની વૃદ્ધિ જે છે અથવા તો એનો વિસ્તાર જે છે, એનો પ્રસાર જે છે એ ગ્રીકમાં થયો હતો. જે આપણી જૂની સંસ્કૃતિઓ છે અથવા તો આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, જે આપણી ભારતીય સંસ્કૃતિ છે, સંસ્કૃત પરંપરા છે વગેરેમાં.
પણ એનું જ્યારે પતન થયું એના પછી યુરોપમાં એક પુનઃ જાગૃતિ કાળ આવ્યો, એટલે કે રેનેસા જેને આપણે કહીએ છીએ, રેનેસા આવ્યો અને તેનાથી પ્રેરાઈ અને રોમેન્ટિક અથવા તો જે આનંદને મુખ્ય ધ્યેય બનાવીને લખાય છે તેવું સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. એટલે રેનેસા કાળમાં ગ્રીક અને રોમનના પતન પછી જે આ નવજાગૃતિનો કાળ આવ્યો એમાં આ રોમેન્ટિક સાહિત્યનો ઉદ્ભવ થયો અને જેને કૌતુકપ્રિય વલણ અથવા તો રંગદર્શી વલણ પણ કહેવામાં આવે છે. અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? માત્ર અને માત્ર આનંદ. એનો ઉદ્દેશ્ય જીવનના મૂલ્યોની ઉન્નતિ નથી, અથવા તો જીવન મૂલ્યોનું ગાન કરવાનું પણ નથી, અથવા બોધ આપવાનું પણ નથી. એનો એકમાત્ર જે સાહિત્યનું મૌલિભૂત પ્રયોજન છે, આનંદ આપવાનું, એ જ એનો એકમાત્ર ઉદ્દેશ્ય છે. અને આ રીતે રોમેન્ટિક કે જે આનંદના મુખ્ય ધ્યેયને વરેલું જે સાહિત્ય છે એ આ સમયમાં સર્જાવા લાગ્યું. રોમેન્ટિક વલણ જે છે રંગ રંગીન ઐતિહાસિક તેમજ કાલ્પનિક વાર્તાઓથી, કવિતાઓથી જોત જોતામાં પ્રચલિત અને લોકપ્રિય થઈ સમગ્ર યુરોપમાં એ પ્રસરવા લાગ્યું. એટલે એમાં કલ્પનાનું પ્રાધાન્ય છે. એમાં જે અસ્તિત્વ ધરાવતું નથી એવી નૂતન જે કલ્પનાઓ છે, જે કાલ્પનિક વિચારો છે, એનું પ્રાધાન્ય છે. અને આ કાલ્પનિક સાહિત્ય જે છે, કલ્પનાને પ્રાધાન્ય આપતું સાહિત્ય જે છે એ જોત જોતામાં લોકપ્રિય બની અને સમગ્ર યુરોપમાં પ્રસરવા લાગ્યું. એમાં પ્રજાના અજ્ઞાન, વહેમ, કલ્પનાને સ્વચ્છંદતા ડોકાવા લાગ્યા. કલ્પનાનો સ્વૈર વિહાર, રસિકતા સ્વચ્છંદી રીતે. જો સૌષ્ઠવપ્રિયમાં એક વ્યવસ્થા છે, જ્યારે કૌતુકપ્રિય અથવા તો રંગદર્શી સાહિત્યમાં સ્વચ્છંદતા છે, જેમ ગમે તેમ. એટલે સ્વચ્છંદી રીતે થતું પ્રેમનું નિરૂપણ, શૌર્યની અતિશયોક્તિ ભરેલી ગાથાઓએ અને લાગણીઓના અનિયંત્રિત ઉદ્વેગે સ્વચ્છંદતાવાદી વલણને બળ આપ્યું છે. અને આ જ એના લક્ષણો પણ છે. સાહિત્યમાં આનંદલક્ષી તત્વનો આદર થતા પ્રાચીનતા અથવા તો રૂઢિ જે છે, આપણી પરંપરા જે છે, એના સામે એક વિદ્રોહનું વલણ જે છે એ આ સમયમાં જન્મ્યું. એટલે આ વલણ જે છે આમ તો સૌષ્ઠવપ્રિય વલણના વિરોધમાં પણ આવેલું છે. કારણ કે જ્યારે કોઈ પણ વલણ જે છે એનો અતિરેક થવા લાગે ત્યારે એના વિરોધમાં ચોક્કસપણે કોઈક નવો વાદ અથવા નવું વલણ જે છે એ અસ્તિત્વમાં આવતું હોય છે. એટલે આ રીતે જ્યારે અતિ વ્યવસ્થાનો આગ્રહ રાખવામાં આવ્યો ત્યારે એની સામે સ્વચ્છંદતાવાદી વલણ જે છે, અથવા તો જેમાં કલ્પનાનો સ્વૈર વિહાર છે, એવું વલણ અસ્તિત્વમાં આવ્યું, જેને કૌતુકપ્રિય વલણ કહેવામાં આવે છે. જેના સર્જકો તમે જોઈ શકો છો કે ફ્રેન્ચ ક્રાંતિના સર્જકો વોલ્ટેર, રૂશો, ડિડેરો આનંદલક્ષી રંગદર્શિતાના આ અગ્રયાયી સર્જકો છે. અને એના દ્વારા વલણ જે છે એ પ્રસિદ્ધ બન્યું. અને આ સર્જકોના આંદોલને સેમ્યુઅલ જોન્સન, એડિસન, જેન એસ્ટિન, ગ્યુથે, કાન્ટ વગેરે, કાન્ટ જે છે એ આર્ટ ફોર આર્ટ શેકના મહત્વના પુરુષકર્તા છે. અને એમને એ સિદ્ધ કર્યું કે સાહિત્યનું અથવા તો કળાનું મુખ્ય પ્રયોજન છે એ માત્ર કળા જ છે, એના સિવાય એના કોઈ પ્રયોજન નથી. એટલે આ રીતે કાન્ટ વગેરે રંગદર્શિતાને વેગ આપ્યો. અને ઈસવીસન 1798માં કવિ વર્ડ્સવર્થનું લિરિકલ બેલેટ્સ જે છે એનું પ્રકાશન પાશ્ચાત્ય સાહિત્યમાં રંગદર્શી વલણને વેગ આપનારું બની રહે છે. ત્યારબાદ તો કોલરીજ, શૈલી, કિટ્સ, બાયરન વગેરે જેવા કવિ અને વિવેચકોમાં વોલ્ટર પેટર, ઓસ્કાર વાઇલ્ડ વગેરે સાહિત્યકારોએ રંગદર્શી વલણને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. અને ત્યારબાદ બોધલેરનું ફ્લાવર્સ ઓફ ઇવિલ જે છે
અને ઉમર ખ્યામની જે રૂબાઈઓ છે એના અંગ્રેજી અનુવાદોએ આ આંદોલનને એકદમ ગતિમાન બનાવી દીધું અને એના કારણે રંગદર્શિતાવાદ અથવા તો કૌતુકપ્રિયતાવાદ જે છે એ જે છે એનો ઝડપભેર એનો પ્રસાર થવા લાગ્યો. એટલે પ્રશિષ્ટ સાહિત્યમાં નિયમબદ્ધતા અથવા તો વ્યવસ્થાના, સુઘડતાના, સંયમના ખ્યાલને રૂસોના સમયમાં આ વલણ દ્વારા એક જબરદસ્ત પડકાર થયો અને એને સ્વચ્છંદતાવાદ શબ્દ ઘણી બધી રીતે ઉચિત રીતે લાગુ પડી શકાય. એટલે પરંપરા, શાસ્ત્ર, નીતિ, ધર્મ વગેરેનો વિદ્રોહ એમાં સ્પષ્ટ રીતે કૌતુકપ્રિય વલણમાં જોવા મળે છે. એમાં નિરાડંબર, નિર્દંબ ઉર્મી ઉપરાંત જેને કહે ને બેક ટુ નેચર, કુદરત તરફ પાછા વળવાની જે વૃત્તિ છે એ રંગદર્શિતાવાદનું એક પોષક તત્વ બને છે અથવા તો એ મુખ્ય બાબત બને છે. પ્રેમ અને શૌર્યના મધ્યકાલીન રંગદર્શી ભાવો અને ભાવનાઓનું આલેખન આ વલણમાં જોવા મળે છે. અહીં બુદ્ધિ કરતાં કલ્પનાને પ્રાધાન્ય છે. જુઓ, સૌષ્ઠવપ્રિય અથવા તો પ્રશિષ્ટ વલણમાં બુદ્ધિ અને જેને કહે ને કે સંયમને પ્રાધાન્ય છે, જ્યારે અહીં રંગદર્શી વલણમાં કલ્પના અને સ્વચ્છંદતાને પ્રાધાન્ય છે. અમાનુષી, દૈવી અને પ્રાકૃતિક તત્વો જે છે એ કૌતુકપ્રિય વલણમાં આલેખનનો વિષય બને છે. જાદુઈ કેટલાક તત્વો જે છે એ અહીં આલેખાવા લાગે છે. અતિમાનવીય તત્વોનું આલેખન રોમાંચ અને વિસ્મયનું તત્વ જે છે પેદા કરે છે અને આત્મલક્ષી ભાવોનું રાગાત્મક આલેખન પ્રેમ, નિરાશા, વ્યથા, સ્વચ્છંદતા, આત્મમસ્તી, આત્મરતિ જે છે એ આ વલણમાં પ્રાધાન્યતા ભોગવે છે. એટલે સૌષ્ઠવપ્રિય સાહિત્યમાં સમષ્ટિનું આલેખન હતું, જ્યારે કૌતુકપ્રિય સાહિત્યમાં વ્યક્તિ અથવા તો વ્યક્તિમત્તાનું આલેખન છે. એટલે આત્મરતિ જે છે એ અહીં પ્રાધાનતા ભોગવે છે. રંગદર્શી સાહિત્યકારો જે છે એ કલ્પનાને સાહિત્યનું જીવાતભૂત તત્વ ગણે છે. એટલે આ વલણનું જીવાતભૂત તત્વ જે છે કલ્પના છે. આનંદ જે છે એનું મુખ્ય ધ્યેય છે. રસિક ભાવનાઓ અને એને લખવાની અભિવ્યક્તિની વિશિષ્ટ શૈલીનું એમાં મહત્વ છે. એટલે આ વલણમાં નવા નવા પ્રયોગોને પણ અવકાશ છે અને સર્જકોએ એને પોતાની વૃત્તિઓને અથવા પોતાને સંવેદનને પ્રગટ કરવા માટે, વ્યક્તિગત સંવેદનને પ્રગટ કરવા માટે જુદી જુદી રીતિઓ અખત્યાર આ વલણ દ્વારા કરી છે, આપણે જોઈ શકીએ. એટલે સ્વચ્છંદતાવાદ એ પ્રશિષ્ટતાવાદના પ્રતિકારમાંથી કેટલેક અંશે જન્મ્યો છે અને તેથી આંખ, કાન, નાકની ઇન્દ્રિયોને તૃપ્ત કરે તેવું ઇન્દ્રિય ગ્રાહ્ય ભાવપૂર્ણ આકર્ષક આલેખન જીવનના ઉલ્લાસના ગાન રૂપે રજૂ થવા લાગે છે. આપણે જોઈએ કે રાવજી પટેલના કાવ્યો, રાજેન્દ્ર શાહના કેટલાક કાવ્યો વગેરે એના ઉત્તમ ઉદાહરણ છે. તો નર્મદની પ્રેમ શૌર્યની કવિતાઓમાં, પછી મુનશીની નવલકથાઓમાં અને એમના નાટકોમાં, ધૂમકેતુની કેટલીક વાર્તાઓ અને સુંદરમની કેટલીક વાર્તાઓમાં આ વલણ જે છે એ જોવા મળે છે. તો અંતઃ તત્વની પરવા કર્યા વિના જ્યારે લખાણની આકર્ષકતા જ મુખ્ય મુદ્દો બની રહે, શૈલીની ભભક અને ધમક જ અગ્રેસર ભાગ ભજવવા લાગે, ત્યારે રંગદર્શી કૌતુકપ્રિય સાહિત્યની જે છે પ્રસિદ્ધિ થાય છે અને કૌતુકરાગી કલામાં સાહસનો, અતિરેકતાનો, નવીનતાના તત્વની શોધનો, રમણીયતાનો, વૈચિત્ર્યનો અને ચંચળતાનો, અભિનિવેશનો ભાવકને પૂરો અનુભવ થાય છે. હવે બીજી એક વાત પણ આપણે અહીં સ્પષ્ટ કરી લઈએ. આ આપણે જોયા કેટલાક કૌતુકપ્રિય સાહિત્ય અથવા તો કૌતુકપ્રિય વલણોના કેટલાક લક્ષણો.
પણ હવે આપણે એ પણ સમજી લેવું જોઈએ કે આ બંને જે વલણો છે એકબીજાના સંપૂર્ણ વિરોધી નથી. એટલે પ્રશિષ્ટતા અને રંગદર્શી વલણ જે છે પરસ્પર વિરોધી જ છે, આપણે એમ ન માનવું જોઈએ. કોઈ પણ સર્જક જે છે એ કેવળ પ્રશિષ્ટ કે રંગદર્શી હોઈ શકે છે એવું નથી. એટલે આપણે ગોવર્ધનરામને સંપૂર્ણપણે સૌષ્ઠવપ્રિય અથવા તો સૌષ્ઠવપ્રિય વલણના સર્જક ન પણ કહી શકીએ. એવી રીતે કલાપી છે તો બંને વલણોનું મિશ્રણ પણ એમાં આપણને જોવા મળે. તો હોમર જેવા પ્રશિષ્ટ કવિની કૃતિ ઇલિયડમાં કે શેક્સપિયરના મેકબેથમાં બંને વલણોનું અસ્તિત્વ જોવા મળે છે. તો પ્રેમાનંદ કે ગોવર્ધનરામની રચનાઓમાં પ્રશિષ્ટતા અને રંગદર્શિતા જે છે બંને આપણને જોવા મળે છે. કાંત અને નાનાલાલ તે અંગેના ઉત્તમ ઉદાહરણો છે કે જેમાં આ બંને વલણોનો સમન્વય થયેલો આપણને જોવા મળે છે. એટલે કૌતુકપ્રિય અને સૌષ્ઠવપ્રિય બંને પ્રકારનું સાહિત્ય જે છે એ ઉપાસના તો સૌંદર્યની જ કરે છે, પણ બંનેના ધ્યેય જુદા છે એ વાત આપણને યાદ રાખવી જોઈએ. અને બીજું એ કે બંનેની અભિવ્યક્તિ રીતિઓ જુદી છે. આમ તો ધ્યેય પણ આનંદની ઉપાસના છે, પણ બંનેની અભિવ્યક્તિની રીતિ જે છે, અભિવ્યક્તિની છટા જે છે, અભિવ્યક્તિની શૈલી જે છે એ જુદી છે. અને સૌષ્ઠવ પ્રિયતા અને કૌતુક પ્રિયતામાં રહેલા ગુણો પદાર્થ તરીકે ભિન્ન હોવા છતાં સાથે રહી શકે તેમ છે. જેમ કે આપણે કેટલાક ઉદાહરણો આપણી પાસે ગુજરાતી સાહિત્યમાં છે. જેમ કે નરસિંહ રાવના વિષયો કૌતુકલક્ષી પણ એમની રીત જે છે એ પ્રશિષ્ટ છે. નરસિંહ રાવ દિવેટિયા એ આપણા એમના વિષયો જે છે એ રંગદર્શી પણ એમની રીતિ જે છે પ્રશિષ્ટ છે. ગોવર્ધનરામની સ્નેહ મુદ્રામાં કે કવિ નાનાલાલની વિશ્વગીતામાં પણ આ જ પ્રકારનો અનુભવ આપણને થાય. એટલે આ બંને વલણો જે છે એકબીજાના પરસ્પર એ બંને ભલે એનો જન્મ વિરોધમાં થયો હોય પણ બંને એકબીજાના સંપૂર્ણપણે વિરોધી નથી. બંને નું સંયોજન પણ આપણને ઘણી સાહિત્ય કૃતિઓમાં પ્રાપ્ત થાય છે. અહીં આપણે સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય વલણની વાત પૂરી કરીએ છીએ.